તમે જોઈ રહ્યા છો સત્યની અસર. વડોદરા શહેરના વાઘોડિયા વિધાનસભામાં ભાજપમાં ગાબડું. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરી કોંગ્રેસમાં જોડાયા. વાઘોડિયા વિધાનસભા નીલમ શ્રીવાસ્તવ અને તેમના પતિ ધનંજય શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાયા છે. આશિષ જોશી કોર્પોરેટર ભાજપ અને ભાજપના કોર્પોરેટર ધનંજય નિગમ પણ કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના શાસનથી ત્રસ્ત થયેલ લોકો પરેશાન થયા છે. પ્રજા પરેશાન થઈ ચૂકી છે. સંસ્કારી નગરીને ભાજપાની ગુનાહિત બેદરકારીના લીધે પૂરમાં ડૂબવાનો વારો આવે છે. હણીકાંડ સમયે પણ માસૂમ ભૂલકાઓને ન્યાય ન મળ્યો અને સવાલ ઉઠાવનાર ભાજપના કોર્પોરેટર સામે કાર્યવાહી કરી ભ્રષ્ટાચારી શાસનને હટાવીશું તે માટે લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. વડોદરાના લોકો માટે સક્રિય રીતે કામ કરશે અને ભ્રષ્ટાચારી ભાજપમાંથી છુટકારો મેળવશે. ભાજપના શાસનમાં મંત્રી કે મુખ્યમંત્રીના વખાણ કરવા જેવા નથી. ભાજપના આંતરિક ગેંગવોર ચાલે છે. ગુંડાઓ બેફામ છે. કાયદોની વ્યવસ્થા બગડી રહી છે. પોલીસ જાહેરમાં મારપીટ અને ટોર્ચર કરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી પણ અમુક કાયદો 3rd ડિગ્રી ટોર્ચર કરવાનો પરવાનગો આપતા નથી. રાજકોટમાં એક યુવાન પર 3rd ડિગ્રી અને ઇલેક્ટ્રિક કરંટ આપે છે. ડોક્ટરોને ડીસીપી ધમકીઓ આપે છે. પોલીસ અધિકારીઓ કાયદાથી ઉપર નથી. ગૃહમંત્રી નિવેદનો સાંભળીને લોકોને ટોર્ચર ન કરો. ગૃહમંત્રી બચાવવા નહીં આવે. પોલીસ અધિકારી કાયદાના હાથમાં ના લે તેવી સૂચનાઓ સીએમ તરફથી મળે તેવી માંગ કોંગ્રેસ કરે છે. વધુમાં નીલમ સેવાસદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાઘોડિયા વિધાનસભામાં કંઈક નવું કરવાની આશા છે. ભાજપ માટે કર્મ કર્યું પણ ભાજપે કંઈ આપ્યું નહીં. જનતા માટે આ કાર્ય કરવાનું છે. પક્ષ તો ઠીક છે પરંતુ લોકો માટે કામ કરતા રહીશું. આ નિર્ણય મારો જનહિતમાં છે. વિશ્વાસ સાથે કહું છું કે આવનારા સમયમાં વડોદરા કોંગ્રેસની આખી આ ટીમ વડોદરાના લોકો માટે અને ગુજરાતના લોકો માટે સક્રિય રીતે કામ કરશે. આ ભ્રષ્ટાચારી શાસકોને એમની ગાદી છોડવા માટે પ્રજાની જે આશા અપેક્ષાને જે લડાઈ છે એને મજબૂતાઈથી નેતૃત્વ કરી અને ગાદી છોડાવશે ને સારું ને સુશાસન વાળું કોંગ્રેસનું શાસન લાવશે. ફરીથી બધા જ મિત્રોનું સ્વાગત કરું છું. અમારી સાથે ખાસ ઉપસ્થિત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથીભાઈ ઋત્વિજભાઈ જોશી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડોદરાના પ્રભારીશ્રીઓ, પૂર્વ મંત્રી આદરણીય બિમલભાઈ શાહ, એવા જ બીજા પ્રભારી યુવાન સાથીભાઈ નીરવભાઈ બક્ષી, પ્રદેશના પ્રવક્તા ભાઈ નિશાંતભાઈ અને વડોદરા શહેરમાંથી કોંગ્રેસ પરિવારમાં જોડાયેલા તમામ સાથીઓ. આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત થઈ અને પારદર્શક વહીવટ વાળું સ્થાનિક સ્વરાજમાં શાસન આવે, કમલમ અને કૌભાંડની જે સત્તાઓ ચાલે છે એમાંથી મુક્તિ મળે, પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાની જે ઉઘાડી લૂંટ ચાલી રહી છે, પ્રજા જે હેરાન પરેશાન થઈ રહી છે, એમાંથી લોકોને મુક્તિ અપાવવાના આશય સાથે જાહેર જીવનમાં કામ કરતા, વર્ષોથી લોકો માટે આંદોલન કરતા અનેક આગેવાનો, કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો ધીરે ધીરે ગુજરાતના અલગ અલગ શહેરો અને વિસ્તારોમાંથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. વડોદરા શહેર જે સંસ્કારી નગરી કહેવાય, પણ આ સંસ્કારી નગરીને દર વર્ષે ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારી શાસકો છે એમની ગુનાહિત બેદરકારીને કારણે પૂરમાં ડૂબવાનો વારો આવે છે. દર વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં તારાજી થાય અને એની સામે વડોદરાની જનતા જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે એની વાત કોઈ સાંભળવામાં નથી આવતી. હણીકાંડ જેવો બોટની દુર્ઘટના બને અને એની પાછળના તથ્યો કારણો જોઈએ તો કોર્પોરેશનમાં બેઠેલા લોકોની ભ્રષ્ટાચારની નીતિ જવાબદાર છે. એની સામે ભાઈ આશિષભાઈ જોશી એક ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટર થઈ અને સરકારને પ્રશ્ન પૂછે, કોર્પોરેટરને સવાલ કરે તો એમને પાર્ટીમાંથી દૂર કરવાની કાર્યવાહી થાય, પણ એનું નિવારણ ના થાય. એ માસૂમ ભૂલકાઓના જે જીવ ગયા એની માટે જો કોઈ જવાબદાર હોય તો વડોદરા કોર્પોરેશનમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓ જવાબદાર છે. વડોદરાના અલગ અલગ વિસ્તારમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગેરવહીવટ થઈ રહ્યો છે, એના કારણે છેલ્લા થોડા દિવસોમાં અનેક લોકો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને બધા જ લોકોએ બિનશરતી રીતે
એક જ ધ્યેય સાથે, એક જ નિર્ધાર સાથે સંકલ્પ કર્યો કે ભેગા થઈને લડીશું, આ ભ્રષ્ટાચારી શાસકોને હટાવીશું અને વડોદરા હોય કે આખા ગુજરાતમાં સામાન્ય લોકોની વાત સંભળાય, પારદર્શક વહીવટ હોય, ભ્રષ્ટાચાર ના હોય એવું શાસન લાવીશું ને લોકોની આશા અપેક્ષા મુજબનો વહીવટ કરી બતાવીશું. એ સંકલ્પમાં આખા ભગીરથ કાર્યમાં આજે આપણી વચ્ચે નીલમબેન શ્રીવાસ્તવ, જે આપણા પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી છે, જોડાયા છે. એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. યુવાન સાથીભાઈ ધનંજયભાઈ નિગમ પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. નીલમબેને પણ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સક્રિય રીતે રહીને કામ કર્યું, પણ એમને પણ લાગે છે કે આ ભ્રષ્ટ શાસકો, ભ્રષ્ટ નીતિ ને કારણે લોકોને ખૂબ હેરાનગતિ થઈ રહી છે, લોકો ખૂબ સહન કરી રહ્યા છે અને એમાંથી મુક્તિ અપાવવા માટે કોંગ્રેસ પાર્ટી એકમાત્ર વિકલ્પ છે. એ રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. ત્યારે એવા તમામ મિત્રોનું આજે ભારતીય જનતા પાર્ટી પાસે આજે કોઈ એમના શાસક પક્ષ હોવા છતાં મુખ્યમંત્રીના પણ વખાણ થઈ શકે એવા નથી, કોઈ મંત્રીઓના પણ કામના વખાણ થઈ શકે એવા નથી. એટલે બધી જ જગ્યાએ કોંગ્રેસના વખાણ કરવા સિવાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે કોઈ બીજો છૂટકો પણ નથી. એમની સરકારોના કામ ગણાવી શકાય એવા નથી. એટલે જ કોંગ્રેસની સરકારોએ બનાવેલા કાયદા, કાનૂન ને યોજનાઓની વાતો કરે, એને પહેલા ક્રિટિસાઇઝ કરે અને ફરી એ જ યોજનાઓના નામ બદલીને અમલ કરવો પડે, એવી જ્યારે સ્થિતિ છે ત્યારે ભાજપનો જે આંતરિક ગેંગવોર ચાલે છે એના કારણે એમના કોઈની તો એકબીજાના વખાણ થાય એમ નથી, કોઈ એવા નિર્ણયો નથી થયા, કોઈ એવી યોજનાઓ નથી, કોઈ એવું શાસનનું કાર્ય નથી કે જેનાથી કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના વખાણ કરી શકે. એટલે સ્વાભાવિક છે કે એમની પાસે ગુજરાતમાં કોંગ્રેસના લોકો, કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના શાસનને યાદ કર્યા વગર કોઈ કામ નથી. તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ આદરણીય અમિત ચાવડા સાહેબ ઉપસ્થિત છે. ખાસ કરીને વડોદરા શહેરથી અહીંયા આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એવા વડોદરાના વાઘોડિયા વિધાનસભાના 6 ટર્મ જે ધારાસભ્ય રહ્યા એવા મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી નીલમબેન શ્રીવાસ્તવ, એમના પતિ ધનંજયભાઈ શ્રીવાસ્તવ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સાથે સાથે વડોદરાથી આશીષભાઈ જોશી જે કોર્પોરેટર ભાજપના, અને પારુલબેન પટેલ એ પણ ભાજપના કોર્પોરેટર, જે ગત 23 તારીખે જ્યારે વડોદરામાં રાહુલજી ગાંધી આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં વડોદરામાં પ્રમુખ સાહેબના હસ્તે આશીષભાઈ અને પારુલબેન જ્યાં જોડાવ્યા હતા. આજે ખાસ નીલમબેન શ્રીવાસ્તવ અને ધનંજયભાઈ શ્રીવાસ્તવ અહીંયા પ્રદેશ સમિતિ ખાતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એ વાતની જાહેરાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરીએ છીએ. એ બદલ આપ સૌનો આભાર પણ માનું છું. અને સાથે સાથે આજે કોંગ્રેસની અંદર માનનીય શ્રી અમિત ચાવડાજીના ઉપસ્થિતિમાં અમારા વડોદરા શહેરના યુવા પ્રમુખ એવા ઋત્વિજભાઈ જોશી અને અમારા જે પ્રભારી છે વિમલભાઈ શાહ, એમની ઉપસ્થિતિમાં આજે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છું. અને હું મારી સ્વેચ્છાએ જોડાઈ છું. મારું નામ નીલમ ધનંજય નિગમ છે. આમ તો હું ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની દીકરી નીલમ શ્રીવાસ્તવના નામથી વાઘોડિયા વિધાનસભામાં છેલ્લા 10 વર્ષથી કાર્ય કરી રહી છું. અને આગળ પણ વાઘોડિયા વિધાનસભાની અંદર કંઈક એવું નવું કરવાની અમારી ઈચ્છા છે. એના ઉદ્દેશથી આજે આ પાર્ટીમાં જોડાયા છે. અમે જે કર્મો ભારતીય જનતા પાર્ટી માટે કર્યા હતા એમનું એમને બિલકુલ ધ્યાન નહીં આપીને આજે અમને પણ કંઈક અલગ પગલું લેવું પડ્યું. એ ઉદ્દેશથી આજે અમે આ પાર્ટીમાં જોડાયા છે. અને પાર્ટીમાં જોડાઈને સારા એવા કર્મ કરશું અને લોકોની સાથે એમના દુઃખ સુખના ભાગીદાર બનીશું. બસ એ જ ઉદ્દેશથી આ પાર્ટીમાં જોડાયા છે. અને આપ સૌનો સાથ સહકાર જોઈએ છે એ જ આશાથી. જય હિન્દ, જય ભારત. તમારે કાર્ય કરવું છે, જનતા માટે કાર્ય કરવું છે, તો જનતાના પડખે રહીને જનતાના પ્રશ્નોનું અમે નિરાકરણ લાવીશું તો જનતા અમારી સાથે રહેશે. એમાં પાર્ટીનો કોઈ ઉદ્દેશ નથી. જે વ્યક્તિ તમારી સાથે અડધી રાતે પણ રાત દિવસ જોયા વગર જો તમારી સાથે ઊભો રહે એવા વ્યક્તિને સાથ સહકાર આપો, બસ એ જ આશા છે.
દેવ કર્મ કરીશું અને પબ્લિકને લાગશે, જનતાને લાગશે કે અમને સાથે જોડાવા જેવું છે તો જોડાશે, એમનો મુદ્દો છે. અને લોકશાહી આપણો દેશ છે, લોકશાહીમાં કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે છે. એમાં જરૂરી નથી કર્મ કરવાથી મતલબ છે, બસ એ જ.